આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના 7મા તબક્કામાં તમામ પક્ષોનો આક્રમક ચૂંટણી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જાહેર સભા સંબોધી. તેઓ પશ્ચિમ બંગાળમાં રેલી કરશે. મલ્લિકાર્જુન ખડગે પંજાબમાં જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર અનામતના નામે મતબેંકનું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. માનવ તસ્કરી અને સાયબર ગુનામાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં એનઆઈએના દરોડા, 5ની ધરપકડ. ચક્રવાત રેમલ નબળું પડ્યું. ઉત્તર પૂર્વમાં ભારે વરસાદની આગાહી. આસામમાં રેડ એલર્ટ જાહેર. અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સે ચાલુ વર્ષે ભારતનો જીડીપી વધીને 6.7% રહેવાનું અનુમાન કર્યું. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના 7મા અને છેલ્લા તબક્કા માટે રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના દુમકામાં ચૂંટણી સભાને સંબોધી હતી. તેમણે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. પ્રધાનમંત્રી આજે પશ્ચિમ બંગાળના બારાસત અને જાદવપુર લોકસભા મતવિસ્તારમાં 2 રેલીઓને સંબોધશે. શ્રી મોદી આજે સાંજે કોલકાતામાં રોડ શો પણ કરશે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પંજાબમાં 2 રેલીને સંબોધશે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા આવતીકાલે દેવઘરમાં 3 ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 30મી મેના રોજ ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પટના સાહિબમાં ફિતુહા અને દીઘામાં 3 રેલીઓને સંબોધિત કરશે. તેઓ બરહારા ખાતે રેલી પણ કરશે. જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર આજે નાલંદા સંસદીય મતવિસ્તારના સરમેરાથી નાગર નવસા સુધી રોડ શો કરશે. તેઓ નાલંદા સંસદીય મતવિસ્તારના અસ્થાવનમાં જાહેર સભા કરશે. આ ઉપરાંત આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવ બક્સર, સાસારામ, જહાનાબાદ અને પાટલીપુત્ર મતવિસ્તારમાં અનેક જાહેર સભાઓને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર અનામતના નામે મતબેંકનું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે. એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષો દ્વારા મતબેંકના રાજકારણ માટે ભારતના બંધારણના મૂળ ઉદ્દેશનો ભંગ કરવામાં આવી રહ્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોને કહેવા માંગે છે કે વિરોધ પક્ષો તેમને છેતરી રહ્યા છે. ઈડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગનો ઉપયોગ પોતાની સામે થઈ રહ્યો હોવાના વિરોધ પક્ષના આક્ષેપના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ કહ્યું કે માતૃભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર વીર સાવરકર હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગુજરાત સહિતના 6 રાજ્યોમાં દરોડા પાડીને સંગઠિત માનવ તસ્કરી અને સાયબર ગુનામાં સંડોવાયેલી 5 વ્યક્તિની ધરપકડ કરી છે. ગઈકાલે રાત્રે 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્ય પોલીસ સાથેની સંયુક્ત કામગીરીમાં 15 સ્થળો ઉપર શોધ અભિયાન હાથ ધરાયું હતું. વડોદરા, ગોપાલગંજ, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, ગુરુગ્રામ અને ચંદીગઢથી ધરપકડ કરાયેલી આ વ્યક્તિઓ યુવાનોને વિદેશોમાં નોકરીના ખોટા વચનો આપતા નેટવર્કનો હિસ્સો હતા. તેઓ યુવાનોને લાઓસ અને કંબોડિયા જેવા સ્થળોએ મોકલીને નકલી કોલ સેન્ટરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવાની ફરજ પાડતા હતા. આરોપીઓ પાસેથી ડિજિટલ ઉપકરણો, પાસપોર્ટ અને નકલી નિમણૂક પત્રો સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. વારાણસી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની જાણ થતાં દિલ્હી વિમાન મથકે તેનું ઇમરજન્સી ઉતરાણ કરાયું હતું. જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે અને ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ફ્લાઇટને દિલ્હી હવાઈ મથકે બોમ્બની ચોક્કસ ધમકી મળતા આ નિર્ણય લેવાયો હતો. હવાઈ મથકની સુરક્ષા એજન્સીઓ દ્વારા વિમાનને દૂરસ્થ ખાડીમાં લઈ જવાયું હતું. વિમાન હાલમાં નિરીક્ષણ હેઠળ છે અને તમામ સુરક્ષા તપાસો પૂર્ણ થયા પછી તેને ટર્મિનલ વિસ્તારમાં પાછી મૂકવામાં આવશે. ઇઝરાયેલની સેનાએ દક્ષિણ ગાઝાના પશ્ચિમી રફાહમાં કરેલા હુમલામાં 45 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 23 મહિલાઓ, બાળકો અને વૃદ્ધાનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો વિસ્થાપિતો હતા. આ હુમલાની વિશ્વના અનેક દેશોએ ટીકા કરી છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ આ હુમલા અંગે પોતાની ભૂલ સ્વીકારી છે. તેમણે જણાવ્યું હતું કે આ સૈનિક કાર્યવાહીનો હેતુ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો નહોતો. આ હુમલાની તપાસ કરવામાં આવશે. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે હવાઈ હુમલાના કારણે વિસ્થાપિત લોકોના તંબુઓમાં આગ લાગી હતી, જેમાં 45 લોકોના મૃત્યુ થયા હતા.
હમાસના નેતા સામી અબુ જુહરીએ તેને નરસંહાર ગણાવીને તેના માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત 7મી ઓક્ટોબર 2023થી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધી 36,000થી વધુ પેલેસ્ટાઇની નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ચક્રવાત રેમલ પૂર્વ ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને આજે ધીમે ધીમે નબળું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચક્રવાતની હાલની સ્થિતિના પગલે આજે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળના પૂર્વીય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારતમાં પણ આવી જ સ્થિતિની સંભાવનાના કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. શુક્રવાર સુધી કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કેરળ અને ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થાય તેવી પ્રબળ સંભાવના દર્શાવી છે. ચોમાસું અરબી સમુદ્રના કેટલાક ભાગો સાથે દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધી ચૂક્યું છે. બીજી તરફ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ભાગોમાં આવતીકાલ સુધી તીવ્ર હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે. આગામી 2 દિવસ સુધી હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને જમ્મુ ડિવિઝનમાં હીટવેવની સંભાવના છે. ગુરુવારથી થોડી રાહત મળવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાત રેમલમાં 6 લોકોના મોત થયા છે. જોકે તે હવે નબળું પડી રહ્યું છે. રેમલની અસરના કારણે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાના દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતીની જમીન અને મત્સ્યોદ્યોગમાં દરિયાનું પાણી પ્રવેશ્યું છે. લોકો સરકારી આશ્રય સ્થાનોમાંથી તેમના ઘરે પાછા પરત ફરી રહ્યા છે. દરમિયાન આગામી 1 જૂને કોલકાતા અને દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં યોજાનારી લોકસભા ચૂંટણીના 7મા અને છેલ્લા તબક્કા માટેની ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ છે. આ તબક્કામાં રાજ્યની 9 બેઠકો ઉપર મતદાન થશે. ઉત્તર બંગાળના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ પડી રહ્યો છે. આસામમાં ચક્રવાત રેમલના કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાતા કેટલાક જિલ્લાઓ હાઈ એલર્ટ ઉપર છે. ગુવાહાટી સહિત મોટાભાગના અસરગ્રસ્ત જિલ્લાઓમાં અવિરત વરસાદ અને ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયા છે. કેટલાક જિલ્લા વહીવટીતંત્રોએ સાવચેતીના પગલાં તરીકે આજે શાળાઓ બંધ રાખી છે અને ઉત્તર પૂર્વ સરહદ રેલવેએ પણ ઘણી ટ્રેનો રદ કરી છે. હવામાન વિભાગે આજે આસામના ગોલપારા, દીમા હસાઓ, કચર અને કરીમગંજ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી રાજ્ય સરકારે સુરક્ષાના વ્યાપક પગલાં લીધા છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સે વર્ષ 2024 માટે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને 6.7% કર્યું છે. બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડામાં જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બમ્પર ડિવિડન્ડ ટ્રાન્સફરના કારણે વધારાની નાણાકીય જોગવાઈ સાથે સતત વૃદ્ધિની અપેક્ષા રખાઈ છે. ફાઇનાન્શિયલ કંપનીએ જણાવ્યું હતું કે ભારતમાં વૃદ્ધિની ગતિ મજબૂત છે અને એપ્રિલ-જૂનમાં ફુગાવો તળિયે જવાની ધારણા છે. પાપુઆ ન્યૂ ગિનીમાં શુક્રવારે થયેલા પ્રચંડ ભૂસ્ખલનમાં આશરે 2,000 લોકો દટાઈ ગયા હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રીય આપત્તિ કેન્દ્રએ સંયુક્ત રાષ્ટ્રને જાનહાનિનો નવો આંકડો આપ્યો હતો, જે અગાઉના અંદાજની સરખામણીમાં અનેક ગણો વધુ છે. બચાવકર્તાઓ અંતરિયાળ વિસ્તારોમાં મૃતકોને શોધવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં સુધી ભારે ઉપકરણો અને રાહત સામગ્રી પહોંચાડવામાં અડચણો આવી રહી છે. આ વિસ્તારમાં સતત પથ્થર પડી રહ્યા હોવાથી અને જમીન ઉપર સતત દબાણ વધી રહ્યું હોવાથી જોખમ પણ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાપુઆ ન્યૂ ગિનીમાં વિનાશક ભૂસ્ખલનથી થયેલી જાનહાનિ અને નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત તમામ શક્ય સહાય આપવા માટે પણ તૈયાર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીના 7મા તબક્કામાં તમામ પક્ષોનો આક્રમક ચૂંટણી પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જાહેર સભા સંબોધી. તેઓ પશ્ચિમ બંગાળમાં રેલી કરશે. મલ્લિકાર્જુન ખડગે પંજાબમાં જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર અનામતના નામે મતબેંકનું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો. માનવ તસ્કરી અને સાયબર ગુનામાં ગુજરાત સહિત 6 રાજ્યોમાં એનઆઈએના દરોડા, 5ની ધરપકડ. ચક્રવાત રેમલ નબળું પડ્યું. ઉત્તર પૂર્વમાં ભારે વરસાદની આગાહી. આસામમાં રેડ એલર્ટ જાહેર. અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સે ચાલુ વર્ષે ભારતનો જીડીપી વધીને 6.7% રહેવાનું અનુમાન કર્યું. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.